હાલ આખા દેશમાં લોકડાઉનના સમાચાર સામે આવી રહ્યા છે। પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી અને સંકટ અને પાયાની સુવિધાઓના અભાવને કારણે જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। જોઈન્ટ આવામી એક્શન કમિટીએ 9 જૂનથી 1 મહિના પબ્લિક લોકડાઉનની જાહેરાત કરી છે। પાકિસ્તાનનો જે કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનના વધતી મોંઘવારી, પાયાની સુવિધાઓની અછત અને રાજકીય અધિકારોને લઈને લોકોમાં અસંતોષ સતત વધી રહ્યો છે। આ વિવિધ સ્થાનિક સંગઠનો અને નેતાઓનો આક્ષેપ કર્યો છે કે આ ક્ષેત્રમાં જનતાને પૂરતી સુવિધાઓ મળતી નથી, જેના કારણે અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે। સ્થાનિક અહેવાલો અનુસાર પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદ સહિત રાવલાકોટ અને કોટલી અને મીરાપુરમાં જ લોકો રસ્તા પર ઉતરીને સરકાર સામે પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે। પ્રદર્શનકારીઓનું જ કહેવું છે કે આ વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી સંકટ, ખરાબ રસ્તા અને આરોગ્ય તેમજ શિક્ષણની સુવિધાઓનો અભાવ જેવી સમસ્યાઓ લાંબા સમયથી યથાવત છે। તેમનો આક્ષેપ છે કે અનેક વિસ્તારોમાં લોકોને રાશન અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પણ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને કેટલાક સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે સરકારી રાશન વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ વ્યવસ્થા પૂરતી નથી અને લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। વિવિધ નાગરિક સંગઠનોના સંયુક્ત મંચ આવામી એક્શન કમિટીએ 9 જૂનથી 1 મહિનાના લોકડાઉનની એલાન કર્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।